હેલો સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જોઈએ છે ચેપ્ટર નંબર 6 ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ. ઓકે, તો એમાંથી આપણે ઓલરેડી બે ટૂલ્સ જોઈ ગયા, વિન્ડ રનર એન્ડ લોડ રનર. અત્યારે આપણે ત્રીજું ટૂલ જોવાનું છે QTP, ફૂલ ફોર્મ છે ક્વિક ટેસ્ટ પ્રોફેશનલ. ઓકે, સ્પેશિયલી ગ્રાફિક્સ જે યુઝર માટે ડિઝાઇન થાય છે એને જે ટેસ્ટિંગ કરવા માટેનું આ સ્પેશિયલ ટૂલ છે. કે QTP ઇઝ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ that allows the automation of user events on an application. જે ડિઝાઇનિંગમાં કંઈ મિસ્ટેક છે કે નહીં, ઓકે, ડિઝાઇનિંગના જે ટૂલ્સ છે એ વ્યવસ્થિત દેખાય છે કે નહીં, કંટ્રોલ્સ આ બધા વ્યવસ્થિત દેખાય છે કે નહીં. જો તમે મોબાઈલમાં જે વેબસાઇટ ઓપન કરો એ જ વેબસાઇટ ઘણી બધી વાર પીસીની અંદર વ્યવસ્થિત ઓપન ના થતી હોય, ડિઝાઇનિંગમાં કંઈક ચેન્જીસ આવતો હોય, ગ્રાફિક્સમાં કંઈક ચેન્જ થઈ ગયો હોય, અથવા તો જે વેબસાઇટ પીસીને ધ્યાનમાં રાખીને ડિઝાઇનિંગ કરેલી હોય કે એના એક્સ એક્સિસ અને વાય એક્સિસને ધ્યાનમાં રાખીને બનાવેલી હોય તો એ મોબાઈલમાં સપોર્ટ ન થાય, એનું ડિઝાઇનિંગ છે એ થોડુંક વ્યવસ્થિત ના રહીએ. VB scripting language is used to specify the test procedure and to manipulate objects and controls of the application. QTP છે એ VB નામની લેંગ્વેજ યુઝ કરે છે, ઓકે, વિઝ્યુઅલ બેઝિક, કે જે સ્પેશિયલ સોફ્ટવેર ડિઝાઇનિંગ માટેની એપ્લિકેશન લેંગ્વેજ છે. કે તો એ અહીંયા ટેસ્ટ પ્રોસિજર માટે યુઝ થશે અને જે કંટ્રોલ્સ છે એપ્લિકેશનના એને પણ ટેસ્ટિંગ કરી દેશે. ઇટ આઇડેન્ટિફાઈઝ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ પરફોર્મ્સ ધ ડિઝાયર્ડ ઓપરેશન્સ ઓન ધેમ એઝ વેલ એઝ કેપ્ચર ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ લાઇક નેમ ઓર ટેક્સ્ટ આઈડી એક્સેટ્રા. ઓકે, તમે કંટ્રોલ્સ કેવા લીધેલા છે, જો તમે ટેક્સ્ટ બોક્સ લીધેલું છે તો એનું નેમ છે એ બને ત્યાં સુધી TXTથી સ્ટાર્ટ થતું હોવું જોઈએ. આ બધા થોડા ઘણા માઇનોર એવા રૂલ્સ છે કે જે કમ્પલસરી નથી પણ છતાં પણ એને ફોલો કરવામાં આવે છે. તો આ બધા એનું આઈડી કેવી રીતે તમે રાખેલું છે, સપોઝ 1000 ટેક્સ્ટ બોક્સીસ છે તમારી પાસે, તો એમાંથી તમારા ટેક્સ્ટ બોક્સને આઈડેન્ટિફાઈ કરવું છે તો એનું જે નામ છે એ વ્યવસ્થિત દીધેલું હશે તો તમને પણ યાદ રહી જશે કે આ ટેક્સ્ટ બોક્સનું નામ આ જ હશે. ઓકે, એટલે આ બધી વસ્તુએ નાની નાની એની પ્રોપર્ટીઝ જે છે કંટ્રોલની, ટેક્સ્ટ શું દીધેલા છે, હિન્ટ શું આપેલી છે, હાઇટ એન્ડ વિથ કેટલી છે, આ બધી વસ્તુ અહીંયા ચેકિંગ થશે. Framework of QTP is designed mainly for Windows and web-based applications. QTP is primarily used for regression testing. ઓકે, જે કાંઈ રિગ્રેશન રિલેટેડ ટેસ્ટિંગ છે, કાંઈ એરર છે કે નહીં ડિઝાઇનિંગ રિલેટેડ, એના માટે સ્પેશિયલી વિન્ડોઝ એન્ડ વેબ બેઝડ એપ્લિકેશનનું એ ટેસ્ટિંગ કરવા માટે યુઝ થાય છે QTP. As it is usually used for GUI based applications, it can automate some non-GUI based applications such as file system operation, database testing or web services. એવું નથી કે સ્પેશિયલ GUI બેઝ જ ચેકિંગ કરશે કે કંટ્રોલ્સ કેવા છે. ઇવન જો તમારી એપ્લિકેશનમાં નાના મોટી ક્યાંય મિસ્ટેક હશે, એરર હશે તો એ પણ ફાઇન્ડ આઉટ કરીને દેશે. જેમ કે ફાઇલ તમે વ્યવસ્થિત અપલોડ કરેલી છે કે નહીં, ડેટાબેઝનો ડેટા વ્યવસ્થિત કેપ્ચર થાય છે કે નહીં, ઓકે, વેબ સર્વિસીસ પૂરેપૂરી મળે છે કે નહીં કમ્પ્લીટલી, જેમ કે ઇન્ટરનેટ છે, એ સિવાયના કોઈ ઓટોમેટેડ ટૂલ્સ છે એ બધા તમને મળે છે કે નહીં, પ્લગઇન્સ છે. Exceptional handling is managed by recovery scenarios to continue running test if an unexpected failure occurs. ઓકે, જો કાંઈ અનએક્સપેક્ટેડ ફેલિયર, સપોઝ કે આખી તમારી સિસ્ટમ જ કરપ્ટ થઈ જાય તો એના માટેનું બેકઅપ કેવી રીતે તમારે મેળવવું એ અહીંયા એક્સેપ્શનલ હેન્ડલિંગ પણ અહીંયા એ તમને આપશે. Supports data driven testing. Data can be output to a data table and is implemented as a Microsoft Excel workbook that can reuse elsewhere. ઓકે, અહીંયા કહે છે કે ડેટા ડ્રીવન ટેસ્ટિંગ, જે ટાઈપનો તમે ડેટા આપો છો એ ટાઈપનું ટેસ્ટિંગ કરી દેશે. ઘણીવાર એવું થાય કે તમે ઇમેજ ફાઇલને વર્ડમાં કન્વર્ટ કરો તો એ થોડીક વ્યવસ્થિતનો એનું ફોર્મેટ છે થોડુંક વિખાઈ જાય. ઓકે, તો આ રીતે જે કાંઈ નાના મોટા ચેન્જીસ છે કે એનું ફોર્મેટ છે વ્યવસ્થિત જ રહે, આવા ટાઈપના પણ જે ટેસ્ટિંગ છે એવું ટેસ્ટિંગ કરે છે ને કહેવાશે ડેટા ડ્રીવન ટેસ્ટિંગ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે આઉટપુટ હશે તો એ ડેટા ટેબલમાં હશે અને ઇમ્પ્લિમેન્ટેડ શેમાં થતું હશે, ડાયરેક્ટ એક્સેલમાં એનો યુઝ થતો હશે. ઓકે, હવે એક્સેલ છે એ 1 by 1 કોલમ ફેચ કરે, રો ફેચ કરે, તો આ બધી વસ્તુ એક્સેલ ઓટોમેટિક કેવી રીતે ફેચ કરી શકે એવા ટાઈપનું એ ટેસ્ટિંગ કરીને દેશે, એને કહેવાશે ડેટા ડ્રીવન ટેસ્ટિંગ. QTP has two types of data tables. અહીંયા જે આપણને કીધું કે ડેટા ટેબલનો આઉટપુટ તરીકે યુઝ કરે છે તો એના પણ બે ટાઈપ છે, ગ્લોબલ ડેટા શીટ એન્ડ એક્શન ડેટા શીટ્સ. ઓકે, ગ્લોબલ એટલે કે ઇન શોર્ટ કે એનો સ્કોપ છે પબ્લિકલી રહેશે, કે કોઈ પણ ફાઇલમાં તમારે બહારના સોર્સમાં પણ યુઝ કરવો છે તો તમે કરી શકશો. એન્ડ લોકલ ડેટા શીટ્સ કે જે ઓનલી તમારી એપ્લિકેશનમાં જ યુઝ થશે. Test tape can read data from these data tables in order to
drive variable data into the application under test and verify unexpected results. ઓકે, જે એક્સપેક્ટેડ રિઝલ્ટ્સ છે કે જે તમે ઇનપુટ આપો છો એ જ ટાઈપનું આઉટપુટ આવે છે કે નહીં, આ રીતનું પણ એ તમને એલાઉ કરશે. QTP can't recognize customized user interface objects and other complex objects. ઓકે, જે કસ્ટમાઇઝ તમે પોતે બનાવેલા જે કંટ્રોલ્સ હશે એને ચેક નહીં કરે. અત્યારે આપણી પાસે એક હોય છે ટેક્સ્ટ બોક્સ અને એક આવે છે મલ્ટી ટેક્સ્ટ બોક્સ. ઓકે, મલ્ટી લાઇન ટેક્સ્ટ બોક્સ, આવી રીતનું પણ ઘણા બધા કંટ્રોલ્સ છે. બે કંટ્રોલ જુદા જુદા હોય, આપણે પોતાની રીતે બે કંટ્રોલને મર્જ કરીને કંઈક ત્રીજો જ કંટ્રોલ બનાવ્યો કસ્ટમાઇઝ કરીને, કે જે ટેક્સ્ટ બોક્સ પણ હશે અને એમાં ક્લિક કરશો તો બટન પણ એમાંથી ક્લિક થઈ શકશે. તો આ ટાઈપનો કંટ્રોલ તમે બનાવેલો છે તો એની એક પણ પ્રોપર્ટી ચેક કરીને નહીં આપે, બિકોઝ કે એના પાસે છે જ નહીં કે તમે કયો કંટ્રોલ બનાવેલો છે, એની પ્રોપર્ટી શું છે, શું તમે ડિફાઇન કરેલી છે. ઓકે, તો એના માટે કે જે કસ્ટમાઇઝ કંટ્રોલ્સ હશે, ઓબ્જેક્ટ્સ હશે, એને ટેસ્ટિંગ નહીં કરી દે. યુઝર ડિફાઇન સચ ઓબ્જેક્ટ્સ એઝ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સ. ઓકે, જે આપણે પોતે બનાવેલા ઓબ્જેક્ટ્સ હોય એનું સેકન્ડ નેમ છે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સ. ધીઝ ઓબ્જેક્ટ્સ આર યુઝ ફોર એનાલોગ રેકોર્ડિંગ ઓર રેકોર્ડિંગ ઇન લો લેવલ મોડ. OTP add-ins include supports for web, .NET, Java and Delphi. ઓકે, આ બધી પણ ટેકનિક્સ છે અલગ અલગ. ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન ટેકનિક્સ છે, અત્યારે મોસ્ટ પોપ્યુલર છે. QTP provides two view and ways to modify a test script. વ્યૂ આપણે જોઈ ગયા કે ટેબલમાંથી આખું ટેબલ પણ લઈ શકો ને એક પોર્શન પણ લઈ શકો, એને કહેવાય વ્યૂ. તો એ વ્યૂ પણ તમને પ્રોવાઈડ કરે છે. એના પણ બે વે આપેલા છે, એક છે કીવર્ડ વ્યૂ એન્ડ એક્સપર્ટ વ્યૂ. કે અહીંયા બે વ્યૂ આપણે જોઈ. ધીસ વ્યૂ ઇનેબલ QTP એક્ટ એઝ એન ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. IDE એનું પ્રોવાઈડ કરે છે એક ટાઈપના અલગ વ્યૂનું. For the test and also includes many standard IDE features such as breakpoints to pause the test at predetermined places. બ્રેકપોઇન્ટ્સ આપણે કીધેલું હોય કે ભાઈ આ બે જ પેજ તારે ચેક કરવાના છે, આવું આપણે QTPને કીધેલું હોય. એ પણ એક ઓટોમેટિક ટેસ્ટિંગ ટૂલ છે. તો આપણી પાસે 50 પેજીસની વેબસાઇટ છે તો એમાંથી આપણે એને કહેવું પડે કે તારે આપેલા 10 પેજીસ જ તારે ચેક કરવાના છે. તો ઇટ મીન્સ કે જે 10 પેજ પછી એને સ્ટોપ થવાનું છે એને કહેવાય બ્રેક પોઈન્ટ, કે આ જગ્યાએ એનું ટેસ્ટિંગ છે એ સ્ટોપ કરી દેવાનું છે. તો આવા એ બ્રેક પોઈન્ટ્સને પણ એ એલાઉ કરે છે અને એના માટે એક સ્પેશિયલ તમને ID પ્રોવાઈડ કરે છે, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ઇન શોર્ટ કે એનું નાનકડું એવું પ્લેટફોર્મ કે જે તમે સપોર્ટ કરે બ્રેક પોઈન્ટ્સ માટે. સેકન્ડ, એમાં ફર્સ્ટ છે કીવર્ડ વ્યૂ. ઇન કીવર્ડ વ્યૂ, એક્શન વિચ આર પરફોર્મ્ડ બાય ધ યુઝર are shown in tree format along with the input data. Window and object details are also shown. ઓકે, એક ટ્રી બેઝ ફોર્મેટમાં તમને કીવર્ડ વ્યૂ છે ડિફાઇન કરશે કે જે રીતે ટ્રીની અંદર બ્રાન્ચીસ હોય, લીવ્સ હોય, રૂટ હોય, એ રીતે કન્ડિશન શું રાખેલી છે અને એક્શન શું રાખેલી છે. ઇન શોર્ટ કે જે ડિસિઝન ટ્રી હોય છે એના રિલેટેડ તમને અહીંયા કીવર્ડ વ્યૂ છે ડિફાઇન કરશે કે કયા ટેબલ ઉપરથી કયો ડેટા આવે છે. એટલે જો વિન્ડો રિલેટેડ કાંઈ ઓબ્જેક્ટ્સ હશે તો એ પણ અહીંયા તમને બતાવશે. સેકન્ડ છે એક્સપર્ટ વ્યૂ. ઇન એક્સપર્ટ વ્યૂ, સ્ક્રિપ્ટ વિચ ઇઝ ઓટોમેટિકલી જનરેટેડ બાય QTP in VB script language during recording is displayed. Any changes made in the export view are automatically synchronized with the keyword view. કે અહીંયા એક્સપર્ટ વ્યૂમાં શું કહે છે કે જે VB લેંગ્વેજ આપણે QTPની અંદર યુઝ કરી છે તો એ VBની અંદર એક નાનકડી એવી સ્ક્રિપ્ટ લખેલી હશે કે જે તમારી કમ્પ્લીટ એપ્લિકેશનને ચેક કરીને આપશે. તો જો એના અંદર કાંઈ રેકોર્ડિંગ પ્લેસ થયેલું છે, જે ટેસ્ટિંગ કરશે રેકોર્ડિંગ પણ તમને આપશે કે આટલી જગ્યાએ મેં ટેસ્ટિંગ કરેલું છે ને આ જગ્યાએ એરર હતી. એટલે ઇન ફ્યુચર તમારે જ્યારે એ રેકોર્ડને અગેન જોવું છે, અગેન રિમાઇન્ડ કરવું છે તો એ તમને અહીંયા ડિસ્પ્લે કરી દેશે. તો એ ટાઈપના વ્યૂને કહેવાશે એક્સપર્ટ વ્યૂ. હવે એના એડવાન્ટેજીસ આપેલા છે. ઇટ ઇઝ ઇઝી ઇવન ફોર નોન પ્રોગ્રામર ટુ અન્ડરસ્ટેન્ડ QTP એન્ડ સ્ટાર્ટ એડિંગ ટેસ્ટ કેસીસ. બિકોઝ કે મેઇન ફોકસ કરે છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઉપર. હવે જે નોન ટેકનિકલ પર્સન છે એને પણ અમુક સિમ્બોલ્સ જોઈને ખબર પડી જશે કે આ એડ માટેનો સિમ્બોલ છે, અહીંયાથી વ્યૂ માટેનો સિમ્બોલ છે, ઓકે, અહીંયાથી શટડાઉન કે સ્ટાર્ટ માટેનો સિમ્બોલ છે. તો આ રીતે નોન ટેકનિકલ છે એને પણ એ બેનિફિશિયલ રહેશે. સેકન્ડ છે સપોર્ટ ફોર રેકોર્ડ એન્ડ પ્લેબેક એન્ડ એબિલિટી ટુ એડિટ સ્ક્રિપ્ટ આફ્ટર રેકોર્ડિંગ. ઓકે, પહેલાં જ આપણને કીધું કે રેકોર્ડિંગ પણ પ્રોવાઈડ કરે છે. ઓલ્સો ડિફરન્ટ રેકોર્ડિંગ મોડ્સ આર પ્રોવાઇડેડ. રેકોર્ડિંગ માટેના પણ દરેક ટાઈપના મોડ છે, નોર્મલ, એનાલોગ એન્ડ લો લેવલ. ઓકે, આ બધા મોડ તમે જ્યારે રેકોર્ડિંગ સ્માર્ટફોન છે કે કાંઈ અલગ અલગ ટૂલ તમે યુઝ કરતા હશો ત્યારે આનો ડિફરન્સ તમને દેખાશે. નોર્મલ ઇટ મીન્સ કે જે તમને સિમ્પલી
ડિફાઇન કરીને એક લિસ્ટ બનાવીને આપે. એનાલોગ છે તો એ તમને પર્ટિક્યુલર કંટ્રોલ બતાવે કે આ કંટ્રોલમાં આ જગ્યાએ એરર આવે છે. અને લો લેવલ અગેન એ જ રીતે કે ડિસ્ક્રિપ્શન તમને આપી દેશે, લિસ્ટ પણ નહીં આપે કે કયા કંટ્રોલમાં એરર છે. તો એના અલગ અલગ મોડ પણ એ સપોર્ટ કરે છે. થર્ડ બેનિફિટ છે સપોર્ટ ફોર ડિફરન્ટ એડિન્સ લાઇક જાવા, ઓરેકલ, એસક્યુએલ, .NET, વેબ ફોર્મ્સ, સીબલ, પીપલ્સ ઓફ વેબ સર્વિસીસ, મેઇન ફ્રેમ એક્સેટ્રા. અહીંયા જેટલી બી તમને લેંગ્વેજીસ આપેલી છે, જેટલા બી મશીન્સના નામ આપેલા છે, કે જેટલી બી તમને વેબ સર્વિસીસ કે વેબ રિલેટેડ કંઈ નામ આપેલા છે, આ બધી વસ્તુને સપોર્ટ કરે છે. કે એવું નહીં કે ખાલી તમે સી લેંગ્વેજમાં એપ્લિકેશન બનાવી છે તો એને જ તમને ચેક કરીને આપશે. તમે PHPમાં બનાવી છે તો પણ એ ચેક કરીને આપશે. ઓરેકલમાં ડેટાબેઝ બનાવેલો છે તો એની પણ એરર ફાઇન્ડ આઉટ કરીને આપશે. QTP comes with an inbuilt ID which is simple and easy to use. ઓકે, એના પોતાનું પર્સનલ જ આઈડી છે, જે ઉપર જ આપણને કીધું કે ડેવલપમેન્ટ જે એનું આપે છે એન્વાયરમેન્ટ એનું પોતાનું જ છે, એટલે કે એની સાથે જ આપણે યુઝ કરશે તો એ કમ્પાઇલ અને ડિબગ કરવામાં પણ ઇઝી રહેશે. XML સપોર્ટ કરે છે. યુઝ ઓફ ડેટા ટેબલ્સ, એક્સેલ ફાઇલ્સ આર ઇઝીયર એન્ડ પ્રોવાઇડ્સ અ વેરાયટી ઓફ મેથડ્સ ટુ વર્ક વિથ રો એન્ડ કોલમ્સ. ડેટાબેઝ માટે પણ આ બેનિફિશિયલ છે, રો અને કોલમ વાઇઝ જો તમારે કંઈ પરફોર્મ કરવું છે ઓપરેશન્સ. ઇઝી ટુ મેન્ટેન ટેસ્ટ એટ્રેસન્સ એન્ડ ડેટા ડ્રાઇવિંગ ધ ટેસ્ટ થ્રુ કન્ફિગરેશન્સ. કે તમારે સેટિંગ ચેન્જ કરવા છે તો એ પણ મેન્ટેન કરવું ઇઝી છે. રિઝલ્ટ્સ વિથ ઓલ નેસેસરી ડિટેલ્સ ફોર એનાલિસિસ આર પ્રોવાઇડેડ. ઓકે, રિઝલ્ટ જે તમારે રેકોર્ડ કરવા છે તો એના રિઝલ્ટ ઉપર તમારે એનાલિસિસ કંઈ કરવું છે તો એ પણ અહીંયા પ્રોવાઈડ કરશે. ડિસએડવાન્ટેજીસ છે કોસ્ટ ઇઝ હાઈ, લાયસન્સ એન્ડ મેન્ટેનન્સ ઓલ્સો રિક્વાયર્ડ. બિકોઝ એનું લાયસન્સ પણ આપણે લેવું પડે છે કે તો એ લાયસન્સને આ બધી પ્રોસેસ કરવી થોડીક કોસ્ટલી પડી જાય છે. કાન્ટ રન મલ્ટિપલ થ્રેડ્સ or instances. For example, grid support available in Selenium, where we can run multiple instances of the application on different browser at the same time. અહીંયા એવું કીધું છે કે એક એપ્લિકેશન તમારે 2 થી 3 બ્રાઉઝર ઉપર, ત્રણેય બ્રાઉઝર ઉપર ઓપન કરવી છે તો એ રીતની વસ્તુ એપ્લિકેશન્સ છે QTP સપોર્ટ નથી કરતું. કે એક સાથે 2 થી 3 વસ્તુ તમે ઓપન કરીને રાખી દો. સપોઝ તમારા પીસીની અંદર QTP પણ ઓપન છે અને સાથે તમારે નેટ ઉપર સર્ફિંગ પણ કરવું છે તો એ વસ્તુ એલાઉ નહીં કરે. QTP એક ટાઈમે એક જ વસ્તુને રન કરી શકે છે ને એ પણ બ્રાઉઝર ઉપર જ. સ્લો ઇન એક્ઝિક્યુશન વેન કમ્પેર્ડ ટુ ઇવન ઓપન સોર્સ ટૂલ્સ લાઇક સિલેનિયમ. સિલેનિયમ પણ એક એવું જ ટૂલ છે, ઓપન સોર્સ ટૂલ, કે જે ઓટોમેટેડ ટેસ્ટિંગ પરફોર્મ કરે છે તો એના કમ્પેરિઝનમાં થોડુંક સ્લો છે. યુ નીડ ટુ બાય ડિફરન્ટ એડિન્સ. ઓકે, જો તમારે બધી લેંગ્વેજ કે વોટેવર એના મશીન્સ યુઝ કરવા છે તો એના માટે તમારે એડિન્સ છે એ તમારે પરચેઝ કરવા પડશે. It needs more space. QTP can't test with all browser types and versions. In particular, it does not support. Okay, અહીંયા જેનું પર્સનલ બ્રાઉઝર હશે પોતાનું જ બ્રાઉઝર પણ યુઝ કરશે, બિકોઝ એને આપણને કહી દીધું કે એની પાસે પોતાનું જ આઈડી છે. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એનું પોતાનું જ છે તો એ બીજા બ્રાઉઝર ઉપર પણ QTP છે રન નહીં થઈ શકે. તો એના 5 to 6 ડ્રોબેક્સ હતા, ડિસએડવાન્ટેજીસ હતા. એના એડવાન્ટેજીસ પણ જોઈ ગયા. અને અગેઇન એમાં બે જે વ્યૂ આવતા હતા, એક્સપર્ટ વ્યૂ એન્ડ કીવર્ડ વ્યૂ, તો આ બે વ્યૂ પણ એના મેઇન પોઈન્ટ્સ તરીકે તમે લઈ શકો છો. કે અને એનું સ્પેશિયલ પોઈન્ટ તો ડેટા ડ્રીવન ટેસ્ટિંગ, VBની લેંગ્વેજ યુઝ કરે છે, સ્ક્રિપ્ટ યુઝ કરે છે. કે અને અહીંયા સુધી એનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું. મેઇન ફોકસ કરે છે GUI ઉપર. ઓકે, તો અહીંયા QTPનું ડિસ્ક્રિપ્શન, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ કમ્પ્લીટ. હવે એક લાસ્ટ ટૂલ આપણે બાકી છે, રેશનલ સ્યુટ. ઓકે, થેન્ક યુ.